टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। गटर में डालो सालों को, शिक्षण के दलालों को, कुत्ते मारो सालों को, शिक्षण के दलालों को, गटर में डालो सालों को, शिक्षण के दलालों को। भारत माता के जय, भारत माता के जय। न्याय आपो, न्याय आपो, विद्यार्थियों ने न्याय आपो, न्याय आपो, न्याय आपो, विद्यार्थियों ने न्याय आपो। हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से दो। એ જે દિવગત આત્મા જે છે એ વિદ્યાર્થીને અપાણેલા વિદ્યાર્થી દ્વારા એક વર્નિયર કેલિપસ જેને કહી શકાય કે જે શિક્ષણનું સંસ્થાનનું જે ટૂલ જે હોય સ્કૂલનું જે ટૂલ છે એ મારી અને એ હત્યા કરી દેવામાં આવે છે। એ વિદ્યાર્થીનું હત્યા થવાનું પાછળનું કારણ માત્ર ને માત્ર એનો વાંક જે છે એટલો છે કે વિદ્યાર્થી કહેતા હોય છે એ વિદ્યાના મંદિરની અંદર સત્તાધીશો જે પૈસા લૂંટવાની એમની જે માનસિક સ્થિતિ હોય છે એમાં માત્ર ને માત્ર કેમ કે સ્કૂલનું જે છે એની પ્રતિષ્ઠા ના ગવાઈ જાય અને સ્કૂલ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે। માતા કે જય, ભારત માતા કે જય। ન્યાય આપો, ન્યાય આપો, વિદ્યાર્થીઓને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, વિદ્યાર્થીઓને ન્યાય આપો। સ્ટુડન્ટ્સ પાવર, નેશન્સ પાવર। જે 7 ડે સ્કૂલની ઘટના બાદ તમામ જે સમાજ છે તેમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થી સંગઠન પ્રથમ દિવસથી જ આંદોલન જે છે તે કરી રહ્યું છે। વાત કરવામાં આવે તો આજે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ખાસ કરીને પ્રથમ દિવસે પણ વિદ્યાર્થી સંગઠન નેતાઓ ન્યાયને લઈને સ્કૂલ ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમને પોલીસ સાથે ઘર્ષણ જે છે તે થયું હતું। આજે પણ ડીઓ પાસે જવાબ માટે પહોંચ્યા છે, કારણ કે જિલ્લા શિક્ષણ અધિકારીએ ખુલાસો માંગીને ફક્ત સંતોષ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। શું કાર્યવાહીની માંગ છે, શું કહે છે? આપણે સૌને ધ્યાનમાં છે મુજબ 7 ડે શાળાની અંદર ત્યારે એક નયન નામના વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવે છે, પરંતુ સ્કૂલ શાળા દ્વારા એને જરા પણ મદદ કરવામાં નથી આવતી। ત્યારે એ વિદ્યાર્થીના ઉપર જરાય સંવેદનશીલ ના હોય, એ શાળા સંસ્થાન ચલાવવાનો કોઈ અધિકાર નથી એવું એબીવીપી માને છે। આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓની જે અરજી છે કે જે અલગ અલગ આની પહેલા પણ ગુનાહિતની પ્રવૃત્તિઓ જે સ્કૂલમાં કરવામાં આવી છે એવી વિદ્યાર્થીઓની વાલીની અરજી લઈ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ લઈ આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ડીઓ કચેરી ખાતે ડીઓ સાહેબને એ સ્કૂલને કોઈ પણ અધિકાર નથી શાળા ચલાવી શકે એટલે એની માન્યતા રદ કરી અને ત્વરિત ધોરણે એ સ્કૂલ જે છે સરકાર હસ્તક લેવામાં આવે એવી સ્પષ્ટ માંગ કરવામાં આવી છે। અને એનો પ્રિન્સિપલ જે છે જ્યાં સુધી આના ઉપર તપાસ ચાલી રહી છે, આ ઘટનાને અંજામ આપનારા જે પ્રિન્સિપલ છે ડૉક્ટર જી મેન્યુઅલ, એ મેન્યુઅલને પણ તેના પદ પરથી દૂર કરવામાં આવે, કેમ કે આઈસીઆઈસીનો ચેરમેન હોવાનું ધ્યાને આવ્યું છે। તો આ તપાસ નિષ્પક્ષપણે થઈ શકે એના માટે ત્વરિત ધોરણે એ પ્રિન્સિપલને દૂર કરવામાં આવે અને એની સ્કૂલની માન્યતા જે છે એ ત્વરિત ધોરણે રદ કરી અને સરકાર હસ્તક લેવામાં આવે એવી બીપીની સ્પષ્ટ માંગ છે। શું કહેશો? જે રીતના અત્યાર ફક્ત ખુલાસો માનીને સંતોષ માન્યો છે, હજુ સુધી શાળાએ ખુલાસો નથી કર્યો, શાળા દ્વારા હજુ કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો અઠવાડિયું થયું છતાં પણ આ જે શાળા છે કે જે શાળાની અંદર એક વિદ્યાર્થી વનની પર કેલિપક્સ જે વિજ્ઞાનની અંદર ઉપયોગ થતો હોય એ કેલિપક્સથી એક વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવે છે। આવા અમાનસિકતા ધરાવતા જ્યારે આ સ્કૂલની અંદર જે વિદ્યાર્થીને આ રીતે હત્યા કરવામાં આવી છે, જ્યાં સુધી આ હત્યાની અંદર જે પણ અંદર સંડોવાયેલા જે પ્રિન્સિપાલની માન્યતા રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી એ વિદ્યાર્થી પરિષદ અહીંયા આંદોલન કરતી રહેશે। શું વિરોધ છે? કેટલું ઉગ્ર આંદોલન લઈ જવાશે? જો નયનને ન્યાય નહીં મળે તો ઉગ્રોથી ઉગ્રો આંદોલન થશે અને શિક્ષણ મંત્રી સુધી અમે લઈ જઈશું એ આંદોલનને, જે વધારેથી વધારે વિદ્યાર્થીઓને ન્યાય મળે એના માટે થઈને વધારે લોકો ન્યાય મળે થયા છે। નયનને ન્યાય આપવા માટે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે તે અહીંયા ઉપસ્થિત છે અને ન્યાય આપોના નારા જે છે તે અહીંયા લગાવી રહ્યા છે, કારણ કે
હજુ સુધી શાળા દ્વારા કોઈ પણ પ્રકારનો ખુલાસો જે છે તે કરવામાં નથી આવ્યો. 3 દિવસથી પહેલાં મુદત આપવામાં આવી હતી. વોટ્સઅપથી તેણે ખુલાસો મોકલ્યો હતો, પરંતુ વોટ્સઅપથી આ પ્રકારથી ખુલાસો ન ચલાવી લેવાય તેવો ડીએ આદેશ કર્યો હતો અને પોતાના લેટર હેડ ઉપર ખુલાસો કરવા આદેશ કરવામાં આવ્યો હતો. છતાં પણ આજે 2 દિવસ થઈ ગયા તેના પણ છતાં શાળા દ્વારા કોઈ પણ પ્રકારનો ખુલાસો જે છે તે કરવામાં નથી આવ્યો. ત્યારે શાળાની માન્યતા રદ કરવા અને સમગ્ર જે શાળા છે તેનો સરકાર પોતાને હસ્તક લઈ લે તેવી માંગ સાથે આજે એબીવીપીના કાર્યકર્તાઓ જે છે તે મેદાનમાં છે. જી.